સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુંસાઈજી પ્રભુએ આપે પ્રગટ કરેલ છે, જેમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક દૈવી 108 નામ પ્રગટ કરેલ છે, જેમાં જે નામ ગઈકાલે ટીકા અધૂરી હતી, ગોવર્ધન સ્થિત્યુત્સાહ એ નામ ઉપર આગળની ટીકા આવશે આજે. પણ સર્વપ્રથમ શ્રી ગુંસાઈજીએ જે વૈષ્ણવો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેમને મહાત્મ્ય પ્રગટ કરતા આપે સર્વોત્તમ સ્તોત્રના 6થા શ્લોકમાં કહ્યું છે કે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. ગઈકાલે જે ટીકા અધૂરી હતી તેમાં શ્રી ગોકુલનાથજીએ શ્રીમુખથી આ વચન પ્રગટ કર્યું કે श्री अब गोवर्धन को मुख्य स्वरूप श्री स्वामिनी जी की कृपा बिना पुष्टि मार्ग में प्रवेश होय नहीं. હવે પુષ્ટિ માર્ગ એમના મુખિયા એ સ્વામિનીજી છે, અને સ્વામિનીજીની કૃપા વગર પુષ્ટિ માર્ગમાં દૈવી જીવનો પણ અંગીકાર નથી. દૈવી જીવ જ્યાં સુધી વલ્લભકુળના શરણે ન આવે ત્યાં સુધી એને પણ લીલામાં પ્રવેશ નથી. કોઈ એમ કે એનું પ્રમાણ આપો, તો એનું પ્રમાણ છે કે જે માતાજીના મંદિરનો, દેવીના મંદિરનો દરવાજો કોઈ ઉતારી લાવે છે એ વૈષ્ણવ છે, પણ વૈષ્ણવ એ બ્રહ્મસંબંધ પામેલો છે. એટલે કે સ્વામિનીજી રૂપ, ભાવાત્મક સ્વામિનીજીનું રૂપ છે એવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આત્મજ શ્રી ગુંસાઈજીથી એ સેવક થયેલો છે. એટલે દેવી કોપી ના શકી એની ઉપર. જ્યારે બીજા દૈવી જીવ હજી બ્રહ્મ સંબંધ નથી લીધો, શરણે નથી આવ્યા, પણ છે લીલાના, એ કોણ છે? તો કે પ્રત્યક્ષ દેવીની પૂજા કરે છે એ પૂજારી અને એની પત્ની. આ બ્રાહ્મણ છે, પાછા બ્રાહ્મણ ને બ્રાહ્મણી છે. આ તો પટેલ હતો, તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી હોવા છતાં, અચ્છા પૂજારી હોવા છતાં એ પણ એવી ચેષ્ટા કરવા ગયો, કેમ કે એની પત્નીએ ચડાયા કે એ લોકો તો પૂજારી નથી તો પણ એમને દેવીએ કંઈ કર્યું નહીં, તો દેવી તો રાંક છે, રાંક, બિચારી ગરીબડી છે. આવો ગેરસમજ કરી પતિને મોકલ્યો, પતિ ચોંટી ગયો. શિક્ષા કરી દેવીએ, તો દૈવી જીવ છે તો પણ ચોંટી ગયો. બ્રહ્મ સંબંધ થયા પહેલા દેવીને કોઈ અપરાધ કરવા જાય તો આ સ્થિતિ થાય. એના પત્ની બ્રાહ્મણી એ છોડાવવા ગઈ, એ પણ ચોંટી ગઈ. પછી કહ્યું કે અમે બ્રાહ્મણ છીએ, મરીશું તો તમને પાપ લાગશે. એટલે દેવીએ પણ જાણ્યું કે બ્રહ્મ હત્યા મારા માથે આવશે, એટલે પછી માર્ગ કાઢ્યો કે પેલા વૈષ્ણવના ઘરે તમારે ભારો રોજ મોકલવાનો. આ પ્રમાણ છે કે જે આ કૃપા છે પુષ્ટિ માર્ગમાં એ સ્વામિનીજીની છે, મુખ્ય કૃપા. હવે જે આ મુખમાંથી જે વચન ઉચ્ચાર્યા ગઈકાલે, એ વાક્ય આજે મેં ફરી વાર લીધું છે સમજાય એટલા માટે કે गोवर्धन श्री गोवर्धन को मुख्य स्वरूप श्री स्वामिनी जी की कृपा बिना. श्री गोवर्धन जी નું મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામિનીજી, તો આ મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામિનીજી એવું કેમ કહ્યું ગોકુલનાથજીએ? તો આના પણ અનેક પ્રમાણો છે કે ગોવર્ધન જે છે એમની કૃપા વગર, હવે આપ જ કહેશે આજે, ગઈકાલે પણ કહ્યું ઠાકોરજીએ કે એમની કૃપા વગર તો મને પણ લીલાનો સ્વાદ મળી શકતો નથી, પુષ્ટિ લીલાનો. તો છે સર્વે સર્વા કોણ? સ્વામિનીજી. પણ ગોવર્ધન માટે પણ એવું કેમ કહે છે ગોકુલનાથજી કે શ્રી ગોવર્ધન કો મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામિનીજી? તો હા, સ્વામિનીજી એ જ ગોવર્ધન છે, બંને એક છે. ગોવર્ધન છે એ સ્થૂળ સ્વરૂપે છે, અને એ હરિદાસ વર્ય એવી રીતે એમને પ્રચલિત છે. પણ અહીંયા ગોકુલનાથજીએ તો સ્પષ્ટ કહી દીધું કે શ્રી ગોવર્ધન કો મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામિનીજી કી કૃપા કે બિના. એટલે મુખ્ય શ્રી સ્વામિનીજી સ્વયં થયા,
પણ તોય પણ ગોવર્ધનની કૃપા વગર તો ઠાકોરજી કહે છે કે મારો પણ પ્રવેશ નથી, તમારે પણ અંત સમયે તો ગોવર્ધનની કૃપાથી જ અમારા ધામમાં આવવાનું થશે. તો આ જે છે એક જ છે, બે. આ ભૌતિક છે, આ અધિદૈવિક સ્વરૂપ છે સ્વામિનીજીનું. આ ભૌતિક છે, બંને એક છે. અને પરબ્રહ્મ શિવ છે, એ જ પરબ્રહ્મ શબ્દ 33મી સાખીમાં ગોકુલનાથજીની કૃપાથી વર્ણન કર્યો છે કે જે વલ્લભ ભટ્ટના ઘરે પ્રગટ થયા છે, લક્ષ્મણ ભટ્ટના ઘરે જે પ્રગટ થયા છે, એ પરબ્રહ્મ છે. તો પરબ્રહ્મના બે સ્વરૂપ છે, એક પુષ્ટિ સ્વરૂપ એ સ્વામિનીજી, એ પણ ગૌર છે, અને એક મર્યાદા સ્વરૂપ એ શિવ, એ પણ ગૌર છે, અને આ પણ પરબ્રહ્મ છે. કેમ કે આ તો પ્રસંગ અત્રિજીએ જ્યારે તપ કર્યું કે કોઈ એક ઈશ્વર આવે જે મને દર્શન આપે, તો ત્રણેય પ્રગટ થયા. તો કહ્યું કે આમાંથી ઈશ્વર એક કોણ છે એમ મને કહો. તો એ વખતે ભગવાન વિષ્ણુ હસી પડ્યા અને કહ્યું કે શિવ પણ ઈશ્વર છે, હું પણ ઈશ્વર છું. એટલે આ લીલા માત્ર છે. અને આ પરબ્રહ્મ એ સાક્ષાત સ્વામિનીજી એ જ ગોવર્ધન મહારાજ છે. કેમ કે પુલત્સ્ય મુનિ આટલા સામર્થ્યવાન કે જે હસ્ત ઉપર, એ વખતે તો ગોવર્ધન 25 કિલોમીટર ઊંચા હતા. એમને પણ જો હસ્ત ઉપર લઈને ચાલે તો શું આપને ખબર નથી કે આ કોણ છે? આપ જાણે છે કે આ સાક્ષાત પરબ્રહ્મ શિવ છે. આ એટલે તો સુમેરુનું મહત્વ નથી એમની પાસે. સુમેરુ ખરેખર મર્યાદા માર્ગીઓ માટે મોટામાં મોટા પર્વત કહેવાય છે. તીર્થભૂમિના રાજા, તીર્થોના રાજા સુમેરુને કીધા છે. પણ એ પણ ગોવર્ધનની સામે તો બિલકુલ નથી. કેમ કે ઠાકોરજી સ્વયં ગર્ગ સંહિતામાં આવશે, કહેશે કે આ તો અમારું ઘર છે. એટલે ગોવર્ધન મહારાજનું પ્રાગટ્ય એ ગોવર્ધન નાથના એટલે કે શ્રી કૃષ્ણના હૃદયમાંથી થયું છે. અને આપે જ કહ્યું છે કે શિવ મારો આત્મા છે. એને બીજું પ્રમાણ છે કે જે પુલસ્ત્ય લઈ જવાના હતા કાશી. કેમ કાશી? ચલો એ વાત જવા દો. નાગા સંપ્રદાયના જે મહંત હતા, ચતુરા નાગા, એ તો સાક્ષાત નાગા સંપ્રદાય તો એમના આરાધ્ય તો સાક્ષાત શિવ છે. તો એ તો શિવને માનનારા છે. તો પછી એમનું કંકોડાનું શાક અને શીરો એ મહાપ્રભુજીના મેળ મર્યાદા બાંધ્યા પછી એ ગોવર્ધનનાથજીને આરોગ આવે તો ગોવર્ધનનાથજી કેવી રીતે આરોગી શકે? એટલે એક આ પ્રમાણ. બીજું, એમણે ક્યારેય પણ પગ નથી મૂક્યો ગોવર્ધન ઉપર. એમણે પણ નથી મૂક્યો. એવી રીતે પેલા મહંત આવશે જ્યારે આ વિજય કરશે વ્રજ છોડીને શરદ પૂનમની રાત્રિએ, અને જ્યારે એક માર્ગમાં મહંત આવશે જે લાકડાનું પાટિયા માટે ઠાકોરજી અગાઉથી સ્વપ્નમાં આજ્ઞા કરશે. એ પાટિયું લઈને જે મહંત આવશે એ મહંત પણ જાણે છે આ સ્વરૂપનું મહત્વ ગોવર્ધન ગિરિરાજ મહારાજનું. એણે પણ પગ નથી રાખ્યો ઉપર. આ ચતુર નાગાએ પણ ઉપર પગ નથી રાખ્યો. કેમ કે એ લોકોને મર્યાદા માર્ગીય દ્રષ્ટિવાળા છે એટલે એમને શિવ સ્વરૂપ દેખાય છે. પણ પુષ્ટિ માર્ગીય જે જીવો છે એટલે લીલા પણ એવી સુંદર કરી છે આપે કે આપનો મર્યાદા વાળો એકેય ગોવર્ધન પર્વત ઉપર પગ ના મૂકી શકે. આ કેવી સુંદર લીલા છે આપની સ્વામિનીજીની. કે આ પુષ્ટિ સ્વરૂપથી પરબ્રહ્મ છે ને, એટલે આ મર્યાદા માર્ગીઓ નથી ઈચ્છતા ઉપર આવે. એટલે આપે જ આ લીલા કરી છે કે કોઈ પણ મર્યાદા માર્ગીય જે સંતો મહંતોની કથા આવે છે ચતુરો નાગાથી લઈને પેલા પાટિયાવાળાની, એ લોકોએ ઉપર પગ નથી રાખ્યો, ના રાખી શકે. કારણ કે એમને પાછા એવા દર્શન આપે છે કે હું સાક્ષાત શિવ છું. શિવલિંગ છે ને જેટલા પણ જ્યોતિર્લિંગો, આ તો લિંગોનો પણ રાજા, અને અમને પણ દૂધની ધાર થાય છે જે શિવલિંગને થાય છે, પણ છે સ્વામિનીજી. અને એટલા માટે જ આજે ગોકુલનાથજી કહી રહ્યા છે, અબ શ્રી गोवर्धन को मुख्य स्वरूप श्री स्वामिनी जी की कृपा बिना पुष्टि मार्ग में प्रवेश होय नहीं. ताते श्री गोवर्धन के मध्य स्थिति श्री प्रभु जी को सदा प्रिय है. उत्साह आनंद सो सर्वदा विराज नाना प्रकार के भोग विहार रस करी करत है. ऐसे श्री गोवर्धन है. अब श्री गोवर्धन की शोभा किंचित वर्णन करत है. હવે આ આગળ મેં આજથી જે બાકી હતી એ ટીકાનું વર્ણન. अब कहे है जो श्री गोवर्धन कैसे है, जो परम अलौकिक दिव्य कंचन समान तो जिनके श्री अंग की कांति है, अरु मरकत मणि
સ્ફટિકમણિ चिंतामणि करिके आभूषित जटित है। अंग अंग सर्व अंग जिनके, जिन मणिन के आगे कोटि कोटि सूर्य लज्जा पावत है। अरु श्री वृंदावन आदि सकल बनराय जिनकी रोमावली है। सो सकल वृक्षाधिक द्रुमलताधिक कैसे है, जो जहाँ वृक्षे वृक्षे वेणुधारी पत्रे पत्रे चतुर्भुज। आमां पण भाव बहु क्लियर छे। वृक्षे वृक्षे वेणुधारी कया अने पत्रे पत्रे चतुर्भुज कया। एटले वेणुधारी पूर्ण पुरुषोत्तम छे। पूर्ण पुरुषोत्तममांथी आ बधा अवतारो थया छे, विष्णु भगवानना, राम भगवानना ने जेटला नर नारायण भगवानना। एटले जे थर्ड छे એ પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે વેણુધારી કીધા। અને એમાંથી થયેલા બધા અવતારો છે પત્ર, એ બધા અંશ અવતારો છે, એને ચતુર્ભુજ કીધા। અને જુઓ, ગઈકાલે પણ જે પત્રાવલંબન ગ્રંથ મહાપ્રભુજીએ રાખ્યો લખીને કાશી વિશ્વનાથ મંદિરના દરવાજા પાસે, ત્યારે આપે શું કહ્યું કે આ જે શુદ્ધાદ્વૈત જે સંપ્રદાય છે, રુદ્ર સંપ્રદાય, જેને વિષ્ણુ સ્વામીના નામથી જ ઓળખવામાં આવે છે, કેમ કે આપ તો પડદાની પાછળ જ રહેવા ટેવાયેલા છો, એટલે રુદ્ર સંપ્રદાય છે અસલ નામ, પણ પછી વિષ્ણુ સ્વામી સંપ્રદાય કરી નાખ્યું છે। એમાં જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ પણ પરળ બ્રહ્મ છો, ભૂલતા નહીં। જે સાખીમાં કહ્યું છે એટલે કહું છું, હું નથી કહેતો। લક્ષ્મણ ભટ્ટના ઘરે પરળ બ્રહ્મ પ્રગટ થયા છે એવું કહ્યું છે, તો આપ જ એ જ છો। તો પણ આપે શુદ્ધાદ્વૈતના આચાર્ય મૂળ તો રુદ્ર કીધા, શિવ એટલે બ્રહ્મ। આ જે શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત આપે, જે સિદ્ધાંત આપે રચવો હતો પત્રાવલંબન ગ્રંથમાં, એમાં આપે આજ્ઞા લીધી છે। ગઈકાલે જે પ્રસંગ આવ્યો છે એ પણ આપના પત્રાવલંબન ગ્રંથનું આ જે પ્રસંગ છે એ મહાપ્રભુજીએ સ્વયં આ બનાવ ટાંકેલો છે, એ પણ અંદર આવી ગયું। તો આપે મહાદેવજીની પાસે આવી અને કહ્યું કે હું આ રીતે પત્રાવલંબન ગ્રંથ પ્રગટ કરી રહ્યો છું, અને આ જે સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈતનો એ આપે પ્રગટ કરેલો છે, એટલે આપની સાથે ચર્ચા કર્યા સિવાય હું ન કરી શકું, એટલે આપ જુઓ, સંમતિ આપો, પછી હું આ પત્રાવલંબનનો ગ્રંથ મૂકું। આ પણ થયું શું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। હવે આ જે છે ને ગોવર્ધન, અત્યારે આપણે એમ સમજીએ છીએ કે ગોવર્ધન જે છે એ જે સ્વરૂપ છે એને આપણે પર્વત રૂપે છે એટલું જ જોઈએ છીએ, પણ ગોકુલનાથજી આજે વર્ણન કરશે કે ગોવર્ધન એટલે એકલા પર્વત નહીં, પણ સમગ્ર વૃંદાવન અને સમગ્ર વ્રજભૂમિ, ગોલોક આખું એ સંપૂર્ણ ગોવર્ધન તરીકે ઓળખાય છે। એ દ્રષ્ટિ આપણને આજે સાક્ષાત ગોકુલનાથજી આપી રહ્યા છે। કહે છે અરુ श्री वृंदावन आदि सकल बनराय जिनकी रोमावली है। सो सकल वृक्षादिक द्रुमलतादिक कैसे है, जो जहाँ वृक्षे वृक्षे वेणुधारी पत्रे पत्रे चतुर्भुज। ऐसो रसात्मक भावात्मक स्वरूपात्मक सगरे वृक्षलता है। और षट ऋतु के पुष्पन में कह્યું હતું કે ગિરિરાજ ગોવર્ધનમાં 6 ઋતુની અલગ અલગ 6 ગુફાઓ છે। ગુફા શબ્દ આવે એટલે 5 ફૂટ નહીં સમજવાની, હજારો કિલોમીટર, એક જ ગુફામાં કિલોમીટરોનો પાર ના હોય એવી એક હોય, આવી 6 એટલે 6 ઋતુઓ છે ટોટલ આપણા ભારતમાં, એટલે 6 ઋતુઓ અલગ અલગ અનુભવ કરાવે એવી 6 ઋતુઓ ત્યાં ગોપીજનોના અને ઠાકોરજીના લીલાના સુખ માટે ગોવર્ધન મહારાજે કૃપા કરીને પ્રગટ કરેલી છે, સ્વયં સેવા માટે। એટલા માટે આ હરિદાસ વર્ય પણ છો। અરુ ષટ ऋतु के पुष्पन करी सदा कुसुमित नव पल्लवादिक फलित होई रहे हैं। भगवद इच्छा अनुकूल अरु सारस, मोर, चकोर, चातक, कोकिल, पपैया, हंस, शुक, सारस आदि दैविक स्वरूपात्मक परम रसात्मक रसलीला उद्दीपन करता सखी रूपा लीला सहायक स्वस्व भाव त्यागी है। ऐसे अनेक पक्षी के समूह महापुर स्वर
सो भगवद लीला के अनुसार कलरव कूजत है कुहकत है। सो मानो सकल संगीत साज समाज सहित 3 ग्राम सप्त स्वर्षो संच गति वेद मूर्छना सहित जो लघोट मध्यम और मध्यमा स्वरावर्त करी गान करत है। परम मधुर कंठनाद सो ता करी श्री गोवर्धन में कुंजायमान गुंज रहत है। अरु जहाँ अनेक सरोवर रसात्मक जल सो भरे पूर्ण है अनिवर्चनीय शोभा देत है। अरु श्री यमुना जी गोवर्धन अरु ललित झरना शोभा देत है। अरु श्री यमुनाजी गोवर्धन सो आवृत होय એટલે જે ગોલોક છે એમાં જે ગોવર્ધન છે એ લાખો કિલોમીટર સુધી ફેલાયેલા છે, ત્યાં 100 શિખરો છે, અહીંયા 3 શિખરો પ્રગટ થયા છે। તો ત્યાં યમુનાજી જે છે એ ગોવર્ધન જે લાખો કિલોમીટરના ફેલાયેલા છે એમને ફરતા રહી અને વહી રહ્યા છે, એમને લપેટાયેલા રહી અને વહી રહ્યા છે, એવું ગોકુલનાથજી દર્શન કરાવે છે। श्री यमुना जी श्री गोवर्धन सो आवृत होई परम शोभा देते हैं। श्री यमुना जी में नाना प्रकार के कमल कमोदिनी सदा फूले रहते हैं। कमल हमेशा दिवसे खिले एवं पुष्प है અને કમોદિની હંમેશા રાત્રિએ ખીલે એવું પુષ્પ છે, પણ અહીંયા ગોલોકમાં આ બંને પુષ્પ એકસાથે ખીલેલા સદાય એવા દર્શન આપણને શ્રી ગોકુલનાથજી करावी रहा है। श्री यमुना जी के 2 तट रत्न मणि सो जटित शोभा देत है। तहाँ नाना केली क्रीड़ा के रमण स्थल परम अलौकिक कुंजवन कुंज सिद्ध है। अनेक कंदरा परम शोभायमान है। ठोर ठोर अनेक बंगला के चौक बने हैं। नाना प्रकार के कुसुम प्रफुल्लित हो ही रहे हैं। त्रिविध मंद समीर सो शीतल मंद सुगंध सहित एक रस बहत है। या भांति सो अनेक स्थल श्री गोवर्धन में शोभायमान है। ताते श्री गोवर्धन की शोभा देखी के ब्रह्मादिक शिवादिक सर्व मोह पावत है। श्री पूर्ण पुरुषोत्तम आप श्री गोवर्धन नाथ जी की शोभा देखी के मोहित होई के सदा निवास करत है। कि जे ब्रह्मा शिव ने तो मोहित करे छे, पण आपણા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને પણ મોહિત કરે છે। ત્યાં રહેવા માટે હંમેશા એમણે મન બનાવી લીધું છે। એટલે કહ્યું હતું કે ક્યાં રહે છે શ્રી કૃષ્ણ અને સ્વામિનીજી, એ સ્થળ આપ કોઈને કહે છે ખરા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નિજજનોને? ત્યારે આ વાદીની શંકામાંથી ગુસાઈજીએ આ નામ પ્રગટ કર્યું હતું કે એ જે સ્થળ છે એ આ જ છે। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी को श्री गोवर्धन में स्थित होई निवास करीवे में परम उत्साह आनंद है। ताहिते હવે આ બહુ મોટી વાત છે, મનથી પણ આપણે કરીએ જે સંકલ્પ એવું ઈચ્છે છે સાક્ષાત ગોકુલનાથજી। તાહિતે सर्व अंगीकृत पुष्टि मार्गीय भक्तन को यह जताए जो जहाँ ताई यह देह को संबंध है। એટલે કે જેમણે બ્રહ્મ સંબંધ લીધો છે અને પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે તેમણે હંમેશા આ ભાવ કાયમ રાખવો હૃદયમાં। કયો ભાવ? તો કહે છે કે जहाँ ताई देह को संबंध है तहाँ ताई श्री गोवर्धन को आश्रय करी रहने को मनोरथ मन में सदा राखनु तथा लीला में प्राप्ति भय पीछे हूँ। કેટલો મહિમા પ્રकट करे छे। लीला में प्राप्ति भय पीछे हूँ। श्री गोवर्धन की कृपा ही ते पुष्टि मार्गीय सकल पदार्थ की प्राप्ति होगी। એટલે જે દેહ છોડ્યા પછી લીલા પ્રાપ્તિ કરે છે એમાં પણ ગોવર્ધન મહારાજના જ કૃપાથી अलौकिक देहनी प्राप्ति थाय छे। पुष्टि मार्गीय सकल
पदार्थनी प्राप्ति होगी। या ही ते पुष्टि मार्ग में श्री गोवर्धन जी सेवनीय है। ताते सदा श्री गोवर्धन जी के दर्शन को, स्पर्श को, निवास को, सुमिरण, नाम उच्चारण को सर्वभाव करी उत्साह आनंद अपने मन में रखनो, बाहर कोई ने जणावવાની જરૂર નથી। यह शिक्षार्थ आप सदा श्री गोवर्धन पर्वत ऊपर स्थिति उत्साह पूर्वक किए है। ताहि ते श्री गोसाई जी कहे, जो गोवर्धन स्थिति उत्साह यह नाम कहे। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी के प्रागट्य के पहले श्री गोवर्धन जी के स्वरूप को ज्ञान काहू को हतो नाही। सो अब श्री महाप्रभु जी आप प्रकट भये, तब श्री गोवर्धन जी को परम अलौकिक आधिदैविक स्वरूपात्मक स्वस्वरूप वर्णन किए हैं। श्री महाप्रभु जी आपे प्रगट थईने श्री गोवर्धन जी परम अलौकिक आधिदैविक स्वस्वरूपात्मक स्वस्वरूप એટલે ગોવર્ધન મહારાજનું જે કહ્યું કે સ્વામીજી છે વર્ણન किए है। पुष्टि मार्गीय भक्तन को जताए है। तब गोवर्धन नाथ जी को स्वरूप जानी पड़ो है। परंतु जब श्री पूर्ण पुरुषोत्तम की कृपा, श्री महाप्रभु जी वल्लभाचार्य जी की कृपा, श्री गोवर्धन नाथ जी की कृपा, ओहो त्रे त्रण स्वरूपनी જ્યારે કૃપા થશે હોઈગી, तब श्री गोवर्धन नाथ जी को स्वरूप जान्यो जाएगो। જેવી રીતે કૃષ્ણદાસ મેઘનને મનોરથ થયો કે મારે આ અંદર લીલા સામગ્રીના દર્શન કરવા છે, તો મહાપ્રભુજીએ કૃપા કરી, કૃષ્ણચંદ્ર પ્રભુએ કૃપા કરી અને ગોવર્ધન મહારાજે પણ એ ગુફાના દર્શન કરાયા કે જેમાં પ્રવેશ કરી ગયા। બીજા કોઈને પણ આવી ગુફામાં પ્રવેશ કરવાનો માર્ગ દેખાય नहीं। अन्यथा जान्यो जाए नहीं। या भांति सो श्री गोवर्धन जी को कारण श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप त्रियत्य प्रगट जताए। अब श्री गोवर्धन श्री महाप्रभु जी को अत्यंत प्रिय है, सो कैसे जानी पड़े? एनु शू प्रमाण है कि महाप्रभु जी ने गोवर्धन अत्यंत प्रिय है? तो ये भाव प्रकट करवा यह जताइवे के लिए श्री महाप्रभु जी को नाम अब श्री गोसाई जी कहत है तत लीला प्रेम पूरी। तो 92 नाम है, आवती काले आवशे। आज जे कहूँ कि आ महाप्रभुजीना प्रगट थया पहला कोईने खबर नहोती गोवर्धननाथजीना स्वरूपनी, तो एमां संशय ना थाय એટલા માટે આ વાત કરી લઉં કે ના એવું નથી। પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ લીલા કરી ત્યારે ગોવર્ધનને પ્રગટ કર્યો, ગોવર્ધનને ધારણ કર્યા અને ગોવર્ધનની પૂજા કરવાનું ફલ એ આપે બતાવ્યું કે જે કોઈ પણ ગોવર્ધનની પૂજા કરશે દૂધ અને જલ અને મીઠાઈથી, વિવિધ વ્યંજનથી, તો એના સકલ મનોરથ પૂરા થશે, એટલું મહાત્મા પ્રગટ કર્યું હતું। અને એના મનવાંછિત ફલ મળશે, એને બધી રીતે સંપન્નતા મળશે, એ બધું પ્રગટ કર્યું હતું। પણ ગોવર્ધનની અંદર શું છે, શું લીલા સામગ્રી છે, કઈ લીલાઓ થઈ રહી છે, આ સામર્થ્ય એ આપે પૂર્ણ પુરુષોત્તમે કર્યું નહોતું પ્રગટ। કેમ કે આમની મુખ્યાપણું એ સ્વામીજીનું છે, સ્વામીજી સિવાય કોઈ ના કહી શકે। એટલે જ વલ્લભે જે પ્રગટ કર્યું છે એ કહ્યું કે કોઈ કરી શક્યું નથી। જ્યારે આ પ્રગટ થયા વલ્લભ, ત્યારે આ મહાત્મ્ય અંદરનું જે છે એ પ્રગટ થયું। બોલો શ્રી वल्लभाधीश की जय, श्री गोसाई जी की जय, श्री गोकुलनाथ की जय, सर्वोत्तम स्तोत्र की जय, गोवर्धन महाराज की जय।